આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। હું છું સિદ્ધાર્થ ધોળકિયા। રૂપાલા વિવાદને લઈને સૌથી મોટી અપડેટ। સંકલન સમિતિની બેઠકમાં ઓપરેશન રૂપાલા મુદ્દે રણનીતિ। ક્ષત્રિયોનું હવે ઓપરેશન રૂપાલા। રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ મહિપાલસિંહની અટકાયત। મહિપાલસિંહને પોલીસ હેડક્વાર્ટર લઈ જવાયા। મહિપાલસિંહની અટકાયતને રાજપૂત સમાજે વખોડી છે। મહિપાલસિંહને તત્કાલિક મુક્ત કરવામાં આવે તેવું કરણસિંહે કીધું છે। સરકાર પર સહકારથી કામ કરે રમજુભાઈએ વાત કરી છે। રાજપૂત સમાજ સંયમ રાખે રમજુભાનું નિવેદન। રાજકોટમાં ક્ષત્રિયોની મહારેલીને પોલીસની મંજૂરી। મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો એકઠા થયા। કરણી સેનાના અધ્યક્ષનું આહવાન। કમલમની ઘેરાવની આપી ચીમકી। તો હાલના લાઈવ દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો। જે રેલી છે તેની શરૂઆત થઈ ચૂકી છે। રાજકોટમાં ક્ષત્રિયોની રેલી લાઈવ ન્યૂઝ 18 ગુજરાતી પર એક્સક્લુઝિવ દ્રશ્યો અમે આપણે બતાવી રહ્યા છે। એક તરફ અમદાવાદમાં મહિપાલસિંહની અટકાયત કરવામાં આવી છે, જેઓને મુક્ત કરવાની વાત કરણસિંહે કરી છે। બીજી તરફના આ દ્રશ્યો કે જ્યાં જય ભવાનીના નારા લાગી રહ્યા છે। માંગ ફક્ત એક જ છે કે રૂપાલાને રાજકોટથી ભાજપ ટિકિટ રદ કરે। અન્ય અગ્રણીઓ પણ આ રેલીની અંદર જોવા મળી રહ્યા છે। કેસરી સાફા સાથે પુરુષો જોડાયા છે અને કેસરી સાડી પહેરી અને મહિલાઓ જોડાઈ છે। રાજકોટમાં ક્ષત્રિયોના કેસરિયા રેલી આ જોવા મળી રહી છે। તમામ લોકોની ફક્ત એક જ માંગ છે કે તેઓ આ રેલીમાં તે માટે જોડાયા છે કારણ કે માફી તેઓને નથી જોતી। તેઓ માફી માંગવાને લઈને જે વાત હતી તેને લઈને વાત કરતા સ્પષ્ટ જોવા મળ્યા કે અમારે માફીથી કઈ લેવા દેવા નથી। રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ। આ જે આક્રોશ છે તેના દ્રશ્યો અમે આપને અલગ અલગ બતાવી રહ્યા છે। રેલી શરૂઆત થઈ તે સમયથી લઈને અમદાવાદમાં પણ જે અટકાયત તે અટકાયત વખતે પણ જે ઝપાઝપીના દ્રશ્યો થયા હતા। બીજી તરફ જ્યાં આગળ સોગંદ લેવડાવવામાં આવ્યા છે એ સોગંદના દ્રશ્યો કે જ્યાં મહિલાઓ કેસરી રંગની સાડીમાં જોવા મળી રહી છે। કરણી સેનાના અધ્યક્ષ મહિપાલસિંહની અટકાયત થઈ તે સમયના દ્રશ્યો પણ અમદાવાદના એ પણ અમે આપને બતાવી રહ્યા છીએ। બીજી તરફ જે ક્ષત્રિય સમાજની બેઠક મળી હતી, આગેવાનો જેમાં ઉપસ્થિત રહ્યા હતા તે સમયના દ્રશ્યો અને પછીની જે ઘટના ઘટી કે જેમાં રાજકોટમાં ક્ષત્રિયોને રેલી કાઢવા માટેની પરવાનગી આપવામાં આવી, તો આ મહારેલી જે છે તે નીકળતી જોવા મળી રહી છે। રાજકોટની અંદર તમામ ક્ષત્રિયો અલગ અલગ વિસ્તારથી આવ્યા છે। ગુજરાતના અલગ અલગ જિલ્લામાંથી, અલગ અલગ શહેરમાંથી, અલગ અલગ ગામમાંથી અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને આ મહારેલીમાં જોડાઈ રહ્યા છે। જે રૂપાલાનું નિવેદન હતું તેને લઈને આ નિવેદનને વખોડવામાં આવ્યું અને ત્યારબાદ ટિકિટ રદની વાત કરવામાં આવી। તો આ તરફ પોલીસ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી છે કારણ કે રેલીને મંજૂરી આપી છે, પરંતુ અહીંયા કોઈ પણ રીતે અસામાજિક તત્વો અથવા તો અન્ય કોઈ લોકો આવીને કાંકરી ચાળો ન કરી જાય, મામલો વધુ બીચકે નહીં તેનું પણ પૂરતું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। અને હવે જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં આગળ અનેક અગ્રણીઓ જે છે તે સતત તેમાં જોવા મળી રહ્યા છે, આગળ વધતા જોવા મળી રહ્યા છે। આપણે જણાવી દઈએ કે જે સૌથી વધારે મહત્વની વાત જે જોવા મળી છે સમગ્ર રેલીની અંદર, રાજકોટથી ક્ષત્રિયોની જે રેલી છે તેમાં ઓપરેશન રૂપાલા પાર પાડવામાં આવી રહ્યું છે। સૌથી વધારે મહત્વની વાત ન્યૂઝ 18 સંવાદદાતા અંકિત પણ અમે જોડાઈ ગયા છે। અંકિત, જે રીતે આ મહારેલી શરૂ થઈ ચૂકી છે, શું મુખ્ય મુદ્દો અને શું કેટલા લોકોની સંખ્યામાં હાજર છે? ચોક્કસ હું આપને મારી પાછળના જે દ્રશ્યો છે એ જ બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું। દ્રશ્ય જોઈને જ સમજી શકાય છે, લોકો ત્યાં સુધી કહી રહ્યા છે કે આ મહારેલી નહીં પરંતુ રેલો છે અને જે ક્ષત્રિય સમાજની જે મહિલાઓ છે તે માત્ર રૂપાલા હાય હાયના નારા લગાવી રહી કહી શકાય છે કે બીજેપી તુજસે બેર નહીં, રૂપાલા તેરી ખેર નહીં, આ પ્રકારના નારા છે તે લગાવવામાં આવી રહ્યા છે। ક્ષત્રિય સમાજની જે મહિલાઓ છે તેમનો આક્રોશ પણ જોઈ શકાય છે। આક્રોશ આજે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ક્ષત્રિય સમાજ દ્વારા। કહી શકાય કે પદ્મિનીબા વાળા પણ છે તે જોડાઈ ચૂક્યા છે। મોટી સંખ્યાની અંદર લોકો છે તે જોડાઈ ચૂક્યા છે। આપણે તેમની સાથે પણ વાતચીત કરવાનો છે તે પ્રયત્ન કરીશું। પદ્મિનીબા વાળા, શું કહેશો? બસ અમારે ન્યાય જ જોઈએ, રૂપાલાભાઈની ટિકિટ રદ કરો, રૂપાલાભાઈની ટિકિટ રદ કરો। હજી પણ અમને ન્યાય નહીં મળે તો અમે એકી સાથે બધી ક્ષત્રિયોની જોહર ઉપર ઉતરશું। અગણિત લોકો જોડાયા છે, અમને ન્યાય, અમે ખાલી એક ટિકિટ માંગીએ છીએ। ચોક્કસ તો હું અન્ય જે દ્રશ્યો છે તે પણ બતાવવાના પ્રયત્ન કરીશ। જોઈ શકાય છે કે મોટી સંખ્યાની અંદર લોકો છે તે ઉમટી પડ્યા છે। બીજી તરફ તકેદારીના ભાગરૂપે
કહી શકાય કે રાજકોટ શહેર પોલીસ દ્વારા પણ અત્યારે ચુસ્ત બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવ્યો છે. ડીસીપી, એસીપી, પીઆઈ, પીએસઆઈ સહિતના જે રેન્કના જે અધિકારીઓ છે તે હાલ ખાસ કરીને અત્યારે જોવા મળી રહ્યા છે. અન્ય ક્ષત્રિય સમાજની મહિલાઓ છે, આપણે તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. બેન, શું કહેશો? જય ભવાની. રૂપાલાની ટિકિટ રદ કરો, રૂપાલાની ટિકિટ રદ કરો, રૂપાલાની ટિકિટ રદ કરો. ચોક્કસ અન્ય મહિલાઓને પણ પૂછીશું. બેન, શું કહેશો? અત્યારે તમે રેલીમાં આવ્યા છો, મોટી સંખ્યાની અંદર ભાઈઓ પણ છે તે અત્યારે અહીં જોવા મળી રહ્યા છે, શું કહેશો? આપ જોઈ રહ્યા છો, રેલી નથી, રેલો છે. રેલો ભાજપનો, ભાજપનો રેલો છે. હજી સમજી જાય, આવનારા દિવસોમાં આનાથી 50 ગણો મોટો રેલો થવાનો છે. કહેવાનું કઈ રહ્યું જ નથી. હવે ભાજપે નક્કી કરવાનું છે કે 22 કરોડ રાજપૂતોનો સોદો પરસોત્તમ રૂપાલાની હારે કરવો છે.